હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જીરવાબેન સવારમાં ઉઠી ગયા છે, હવે નાસ્તો કરવા બેઠા છે. શું ખા છો જીરવા? એ શું છે? એ શું કહેવાય? પછી બીજું શું કહેવાય? આ શું કહેવાય? થેપલું કહેવાય. શું ઓલું? ચમચી. હા, ચમચી છે. આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? કેવી કહેવાય? તને ભાવે? ભાવે. કેવી લાગે? મીઠી મીઠી એવી લાગે તને? એ જીરવાની. હા, એ બધી જીરવાની છે. ઓ એમાં ખાવાની છે. હા, હા. ચાલો નાસ્તો કરી લઈએ. જીરવાબેનના ખેર આ ફ્રીજમાં દૂધ ને છાશ ને એ મૂકવાનું હોય. આ જીરવાબેન શું મૂકે જુઓ તમે. એને ફ્રીજમાં ન રાખવાનું હોય. હાલ બંધ કરજો, અવાજ આવે ફ્રીજમાં. પણ એને લઈ લે બહાર. બુક ના મૂકે ફ્રીજમાં. જીરવા એને ભરત ના કરાય. લાવ ખોલ હાલ. લઈ લે બુક, લઈ લે. એમાં બુક ન મૂકવાની હોય. લઈ લ્યો હાલો. બધી એકારે ના ઉપડે. એક લઈ જા. ના, એકેય ના મૂકવાની હોય. એકેય બુક ના મૂકવાની હોય. લાવો હાલો. એક લાવો. એક મને આપી દે. બધી ન ઉપડે તારી. જતો બધી ઉપાડીને એક હારે. ગરમીની ભૂખને ઠંડી કરવા ગઈ હતી. હે? ઠંડી કરવા ગઈ હતી ભૂખને? હે? તો તું એ ફ્રીજમાં બેસી જા ને. હાલ બેસાડ દો ફ્રીજમાં. બેસવું જ તારે? ફ્રીજમાં બેસવું છે? હવે નથી મૂકવાની. નો, બુકને ના મૂકવાની. એમાં છે ને મમ્મ જ મૂકવાનું હોય ફ્રીજમાં. વેજીટેબલ્સ હોય, ફ્રૂટ હોય, દૂધ, છાશ એ બધું મૂકવાનું હોય. બુક થોડી મુકાય. હે? એમાં શું? એ કાઢવું છે તો નીકળી જાય ને. કાઢો. જીરવા લાવ, હું ખવડાવી દઉં. લાવ ને, હું ખવડાવી દઉં. લાવ જમાડી દઉં તને. ના, હું જ જમાડીશ. તો તું શું ખાશો? માખણ ને રોટલી કે. ચાલો ગાઈઝ, બધા જમવા આવી જાઉં. આજે ડિનરનું મેનુ છે સેવ ટમેટાનું શાક, રોટલી, ખીચડી ને બીજું શું છે જીરવા? કેરી. લાવ હું જમાડું. સાગર લાવો એને, હું જમાડી દઉં. લાવ ને, હું જમાડું. એ તો ખાલી મમ્મા આપણે હું જમાડીશ. લાવ ને, હું જમાડી દઉં. જીરવાને જમાડી દઉં. કા પપ્પા ખવડાવે? હું ખવડાવું તો? હે? હું ખવડાવું? હા દીકરા, હા. સાંજની ડ્યુટી પપ્પાની એમ ને? બપોર ક્યાં પપ્પા આવે જ ખવડાવવા? હે? બપોર કોણ જમાડે? હા તો અત્યારે મમ્માને જમાડવાનું હોય ને. હા દીકરા, હા. ના, હું ખવડાવીશ. અલે ઘા કરજો દઉં. જવા દે વંશભાઈ જવા દે. અલે આ જવા દેજે વંશભાઈ ને. હા,
હેલો ગાઈઝ, જો આ અમારા મેરેજની પેન ડ્રાઈવ જે ટીવીમાં અટેચ કરી છે. જીરવાબેનને મજા આવી ગઈ જોવાની. કોણ છે જીરવાઈ? દાદા આવ્યા? આ કોણ આવ્યું? પપ્પા આવ્યા? આ કોણ છે? માંડવાનું. જીરવા જો આમાં દાદા આવશે, જો જયંત દાદા. જીરવા જીત દાદા નીચે બેઠા, જો જયંત દાદા હમણાં આવશે, ચેર ઉપર બેઠા. જો હે જો આ છે હો જયંત દાદા. જો આ જયંત દાદા છે ને અહીંયા, હે ઈ જયંત દાદા ની આ જો બેઠા ચેર ઉપર. જો આવ્યા. પપ્પાને આટલી ઘડી ની આમ બેસી શક્યા ચેર ઉપર, એટલે સારું કહેવાય. એક હરક હતો છોકરાના લગનની, એટલે બેસી શક્યા. તોય જાનમાં કે તો હેરાન જ છે, બેઠા રહ્યા હે ઈ. તો આટલી ઘડી બેસી જ ના શકતા, એટલે એમએનડી એમ ને. એમએનડી ડિસીઝન. પપ્પાને એમએનડી ડિસીઝન. એક ઈચ્છા પૂરી થઈ ગઈ. લગન જોઈને ગયા. લગન થયા પછી 6 મહિના હતા પપ્પા? ના ના 6 નહીં, વર્ષની ઉપર. આ 2 મહિના વર્ષ. જુલાઈમાં પૂરું થાય તા સપ્ટેમ્બરમાં પપ્પા 1.25 વર્ષ જેવું. હાથે એમ કરી શકો ના થઈ ગયા આપણે નીચે, એમ કે ગમે એ આપણે આ બધા વિધિ કરી ને એમ ચેર ઉપર. તોય જોઈ લીધું એને, ઈચ્છા હતી એટલી. પપ્પાને એમએનડી ડિસીઝ હતો, એટલા માટે એનું બધું બસ ને બધું સુકાતું જ હતું. છેલ્લે સાગરના મેરેજ જોઈને એ 1.25 વર્ષ પછી એક્સપાયર થયા. એની ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ. અત્યારે હોત તો સાગર જીરવાની મજા આવે. આપણું કંઈ ચાલતું નથી. કેમ કરવાનું? હવે લસરો હલો કરો સ્લાઇડ કરો. હાલો અહીંયા ચડવું છે. જીવાને અહીંયા ચડે.
મસ્તી